સર, ઘણા બધા વિદ્યાર્થીઓ તમારા અવાજના વખાણ કરતા હોય. અમે તમારા લેક્ચરમાં તમારો સરસ મજાનો અવાજ સાંભળ્યો. તો આજે તમે મને એક સરસ મજાનું ભજન સંભળાવો અને એની પાછળના ફેક્ટ્સ એન્ડ ફિગર્સ હું તમને કહું તો કેવી મજા આવે. વાહ, ચોક્કસ. તો તમને આજે એક કવિનું નામ તો તમે કહી દેશો એટલે ભજન સંભળાવો. ચોક્કસ. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે તો એ પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન નાયાણે રે, વૈષ્ણવજન તો તેને કહીએ. વાહ સર, વાહ. સર, આ સાહિત્યકારને તો કોણ ન જાણતા હોય. એવા આપણા સરસ મજાના, જેને આપણે આદિ કવિ કહીએ છીએ, કે જ્યાંથી આપણે ગુજરાતી ભાષાના ખરેખર સાહિત્યની શરૂઆત થઈ. એ પહેલાનું જે સાહિત્ય હતું એ તો ગુર્જર અપભ્રંશમાં લખાયેલું હતું. નરસિંહ મહેતાએ જે સાહિત્ય લખ્યું એવું માનવામાં આવે છે કે એમને ગુજરાતી ભાષાના બીજ રોપ્યા અને એમને આ સરસ મજાનું ભજન લખ્યું. જેટલા લોકો કોમ્પિટિટિવની તૈયારી કરતા હોય સાહેબ, અને એના ઉપરાંત જે સામાન્ય લોકો હોય એને પણ આ ભજન કોને ગાયું હોય ખબર હોય? નરસિંહ મહેતાએ. નરસિંહ મહેતા જે આપણા આદિ કવિ કહેવામાં આવે છે, એને જ્યારે આ ભજન ગાયું એ અત્યાર સુધી આપણે યાદ રાખીએ છીએ અને બધાને ખબર જ છે. ન ખબર હોય તો હું તમને પણ જણાવી દઉં સાહેબ કે 1 મે 1960 જ્યારે ગુજરાતની સ્થાપના થઈ અમદાવાદના સાબરમતી આશ્રમ ખાતે અને રવિશંકર મહારાજના હસ્તે, ત્યારે મયુરીબેન ખરેએ આ ભજન ગાયું હતું. અને એના સિવાય એક પ્રાર્થના પણ ગવાણી હતી નરસિંહ દિવેટિયાની, મંગલ મંદિર ખોલો દયામય, મંગલ મંદિર ખોલો. અને આ જ્યારે ભજન ગાવામાં આવ્યું ત્યારે શું કામ ગાવામાં આવ્યું? તો કે ગાંધીજીનું પ્રિય હતું. અને મયુરીબેન ખરે શું કામ? તો કે મયુરીબેન ખરેના દાદા એટલે નારાયણ ખરે એ રોજે રોજ ગાંધીજીને ભજન ગાઈને સંભળાવતા, કારણ કે ગાંધીજીનું પ્રિય હતું. અને ગાંધીજીને હજી એક ભજન પ્રિય હતું, કારણ કે આ ભજનની તો લગભગ બધા લોકોને ખબર છે. પણ આના ઉપરાંત ગાંધીજી જે છે એને એક સરસ મજાનું બીજું પણ ભજન ગમતું હતું. કાચબો કહે કાચબીને તું રાખને ધારણતીર, કે જે જલારામ બાપાના ગુરુ જે છે ભોજા ભગત, જેના ચાપખા જાણીતા છે, એના દ્વારા એ ભજન લખવામાં આવ્યું હતું. આના ઉપરાંત સાહેબ આ ભજન જે છે એ એટલું વર્લ્ડ લેવલે ફેમસ થયું કે આપણા જે સુષ્મા સ્વરાજ છે, કે જે એક સમયના વિદેશ મંત્રી હતા, લેટ સુષ્મા સ્વરાજ આપણે એમને કહી શકીએ સાહેબ, એમને આ ભજન જે છે યુનાઇટેડ નેશનમાં ગવડાવ્યું. અને એની સાથે સાથે 124 થી વધારે ભાષામાં આપણું આ ભજન ગવાણું. કે સરસ મજાનો ઓલા ભૂરિયો આવ્યા ની ભૂરિયો ગાયું, વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. એટલે આટલું સરસ મજાનું ભજન. અને આના સિવાય આટલું નથી સાહેબ, હવે આપણે એ જાણીએ, આ તો આપણે કરંટની વાત કરી. નરસિંહ મહેતા એવી એના જીવનમાં કઈ ઘટના બની કે એને આ ભજન ગાયું? નરસિંહ મહેતાના ભાભી જે છે ઝવેર મહેતી, લગભગ એના ભાભીની નામ જે છે ઓછા લોકોને ખબર હોય. એના મોટા ભાઈ એટલે બંસીધર ને એના ભાભી એટલે ઝવેર મહેતી. એ ઝવેર મહેતીએ નરસિંહ મહેતાને મેણું માર્યું કે તું તો આખો દી ભગવાનનું ભજન જ કરસ, તારા ભગવાને તને શું મદદ કરી? એટલા માટે નરસિંહ મહેતા જે છે એ તળાજા ગામમાં આવેલું મહાદેવનું મંદિર હતું, એ ગોપનાથ મહાદેવના મંદિરે ગયા. એના ઉપરથી સરસ મજાની કાવ્ય પંક્તિ પણ છે કે જેના ઉપરથી આપણને નરસિંહ મહેતાના જન્મ વિશે માહિતી મળે. જન્મ તળાજા ગામ, નરસૈયો છે નામ, ભાભીએ માર્યા મેણા ને આવ્યા ગોપનાથ. સાહેબ ગોપનાથ મહાદેવ મંદિરે ગયા, 7 દિવસ સુધી નરસિંહ મહેતાએ અન્ન જળ કાંઈ ન લીધું અને માત્ર ને માત્ર ભજન જ કર્યું. કોનું? તો કે મહાદેવનું. હવે મહાદેવને આશ્ચર્ય થયું કે સાલો ભગત તો મારો છે નહીં, એને તો કોણ જોતું હોય? તો કે કૃષ્ણ ભગવાન. આખો દિવસ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કરે. આવું 1 દિવસ આયલું, 2 દિવસ આયલું, 3 દિવસ આયલું. પછી પાર્વતી માન બિચારાને ચિંતા થઈ, માનો જીવ રહ્યો કે ઓલા બિચારો ભૂખો છે એને પાસે જા. એટલે એને વિચાર્યું કે ભાઈ આને મારી પાસે તો આવું નથી, આ વાયા રસ્તો ગોતે છે, એટલે કે મારે નથી જવું. 6થો દિવસ થયો, 7મા દિવસની શરૂઆત થઈને પાર્વતી માતાએ કીધું કે આજે નહીં જાવ તો મજા નહીં આવે. હવે હુકમ આવી ગયો પછી તો જવું જ પડે, માનવું જ પડે. એટલે મહાદેવ નીકળ્યા પોતાનું ત્રિશુલ લઈને અને નરસિંહ મહેતાને જઈને પૂછ્યું કે શું જોઈએ છે તારે? તો કે તમને ખબર જ છે મારે શું જોઈએ, મારે તમને થોડી કઈ કહેવાની જરૂર છે. અને એ ગોપનાથ મહાદેવ મંદિરે કૃષ્ણ ભગવાન જે છે એના દર્શન નથી થતા, મહાદેવના દર્શન થયા. ત્યાંથી એમને જે છે એ કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા. હવે આ વાત તો ગામમાં જે છે કેવી મોટે પાયે ફેલાઈ ગઈ. નરસિંહ મહેતા પાછા ગયા. હવે ઝવેર મહેતી ઉપાધિ થઈ કે જો મહાદેવે આને દર્શન આપ્યો તો કોઈ સામાન્ય વ્યક્તિ નથી. પણ પછી નરસિંહ મહેતાને થયું હવે આપણે અહીંયા રહેવું નથી. એટલે નરસિંહ મહેતા જે છે પોતાના થેલકા લઈ એના બાળકોને એના પત્ની સાથે નીકળી ગયા જૂનાગઢ. અને જૂનાગઢ આવ્યા એટલે અહીંયાથી આપણને એક વસ્તુની ખબર પડે સાહેબ કે નરસિંહ મહેતાનો જન્મ એટલે
તળાજા ગામ. તળાજામાં. પણ નરસિંહ મહેતાની કર્મભૂમિ બનશે જુનાગઢ. જુનાગઢ. સાહેબ જુનાગઢ આવ્યા, એમના પુરુષોત્તમ દાસ નામના મિત્ર સાથે આવ્યા અને અન્ય એમને પુરુષોત્તમ દાસે કીધું કે આ મારો 2 BHK નો ફ્લેટ, તું રે આરામથી, મજા કર, કાંઈ ચિંતા ન કર. કારણ કે જે લોકો ભગવાનની સેવા કરતા હોય એને કંઈક ને કંઈક તો ભગવાન મળી જ જવાનો જ રસ્તો. એટલે એને સરસ મજાનું ઘર આપ્યું અને નરસિંહ મહેતાએ હવે કીધું એમના બાળકોને અને એમના પત્નીને કે તમે ઘર સેટલ કરો, હું જાઉં છું. એટલે એ પુરુષોત્તમ દાસ સાથે નીકળ્યા દ્વારકાના દર્શને. કારણ કે પુરુષોત્તમ દાસે રસ્તામાં કીધું તું તું આવડો મોટો ભગવાનનો ભક્ત તે દ્વારકાને જ જોયું. એટલે એમના મિત્ર અને નરસિંહ મહેતા બંને નીકળે છે અને રસ્તામાં એમના મિત્ર એમ કહે છે કે ભાઈ કાંઈક તો ગા, આખા ગામને ભજન સંભળાવ, મને તો સંભળાવ. એટલે ત્યારે એમને આ ગીત ગાયેલું વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાય જાણે રે. સાહેબ આનો આવો સરસ મજાનો ઇતિહાસ છે. વાહ વાહ. સાહેબ હવે મને તમે કંઈક બીજું પણ એવી સરસ મજાની નરસિંહ મહેતાની જ કાવ્ય પંક્તિ આપો કે જેના ઉપરથી આપણે આવી સરસ મજાની બીજી માહિતી લઈ શકીએ. 100%. એ નથી હું બ્રાહ્મણ કે નથી વાણિયો, નથી ચારણ કે નથી બાદ, આખું ગામ કરે છે મારી ઠેકડી. એ નથી સામળસા, એ નથી સામળસા, એ નથી સામળસા, એવું મારું નામ રે સામળા ગીરધારી. એ મારી ઊંડી સ્વીકારો મહારાજ રે સામળા ગીરધારી. વાહ વાહ સર વાહ. નરસિંહ મહેતાએ એના જીવનમાં 5 કૃતિઓ લખી છે. હાર, હુંડી, મામેરું, શ્રાદ્ધ અને વિવાહ. આ 5 કૃતિ એવું કહેવાય ને કે એની સિગ્નેચર કૃતિ. આપણે કોઈ પણ સાહિત્યકાર હોય એમનું કોઈ એક એવી કૃતિ હોય ને કે જેનાથી આપણે કહીએ ને એનું ઉપડી ગયું. ઈ આ નરસિંહ મહેતાની 5 કૃતિઓ. હાર, હુંડી, મામેરું, શ્રાદ્ધ અને વિવાહ. એમાંની આ હુંડી સાહેબ એની સ્ટોરી તમને ખબર છે? જણાવો તો વધારે આનંદ થશે. સાહેબ નરસિંહ મહેતા જે છે એના નામની એક હુંડી લખાણી. હવે આ હુંડી એટલે શું? તો કે અત્યારે આપણે જે ચેક નો આપતા હોય કોકના નામનો બ્લેન્ક ચેક કે આ મારે આની પાસે પૈસા લેવાના, તમે મારા વતી લઈ લેજો, મારે તમારી પાસે 5000 રૂપિયા લેવાના હોય અને હું એમ કહું મારે આ એક્સ નામની વ્યક્તિ પાસેથી 5000 રૂપિયા લેવાના, હું તમને લખી દઉં, તમે એની પાસે લઈ લેજો. આવી એક હુંડી લખવાની હતી. હવે થાય એવું સાહેબ કે દેવભૂમિ દ્વારકા જવા માટે લોકો પગપાળા નીકળે, જેમ અત્યારે પણ નીકળે છે એમ ત્યારે પણ નીકળે. એટલે એક સંઘ જે છે એ દેવભૂમિ દ્વારકા હાલીને જતો હતો અને હાલીને જતો હતો એને ઉતારો લીધો જુનાગઢ. જુનાગઢ આવ્યા સાહેબ, ત્યાંના જે શેઠ સાહુકારો હતા, વાણિયા વેપારીઓ હતા, એને સરસ મજાની વ્યવસ્થા કરી દીધી, રહેવાની, ખાવાની, પીવાની, જમવાની, સરસ મજાની લોકોએ આશ્રય લીધો. પછી એ લોકોએ એવું કીધું કે ભાઈ અમને હજી થોડાક પૈસાની જરૂર છે. હવે આ શેઠો લોકોએ વિચાર્યું આટલા બધાનો તો ખર્ચો કર્યો, હવે ક્યાંથી ખર્ચો કરીએ? એટલે હવે શેઠને વિચાર્યું શું કરીએ, હવે બિલ ફાડીએ. એટલે ઈ બધા શેઠે ભેગા થઈને બિલ ફાડ્યું, જો તમારે અમે તમને રોકડા આપશું તો રસ્તામાં લૂંટારાઓ લૂંટી જશે. પહેલાના જમાનામાં તો આવું થતું. તો તમે એક કામ કરો, અહીંયા જુનાગઢમાં એક જ વ્યક્તિ એવો છે જેને સીધો દ્વારકા કોન્ટેક્ટ છે. તો કે ઈ કોણ? તો કે નરસિંહ આપણો. એટલે બધુંય આખું જે સંઘ હતો એ સંઘ બધોય પહોંચ્યો નરસિંહ મહેતા પાસે અને નરસિંહ મહેતાને જઈને કીધું મને પૈસા આપો. નરસિંહ મહેતા કે અહીંયા મારે ખાવા ખીચડીને પૈસા નથી, કારણ કે એ તો ભક્ત હતા ને ભાઈ, એને ક્યાં પૈસા માટે કઈ કોઈ દિવસ કામ કર્યું હતું? તો કે મારી પાસે પૈસા નથી પણ મારો કાનુડો છે ને એ કોઈ દિવસ મારું ક્યાંય નામ ડૂબવવા દે નહીં. કારણ કે સાહેબ એવું કહેવાય છે કે નરસિંહ મહેતા એવી વ્યક્તિ હતી કે જેને એક માનવ તરીકે કૃષ્ણ ભગવાનને 51 વખત જુનાગઢ બોલાવ્યા હતા એમની મદદ કરવા માટે, અને છતાંય એવી લોકવાયકા છે સાહેબ કે કોઈ દિવસ નરસિંહ મહેતાએ પોતે તો કૃષ્ણ ભગવાનને જોયા જ નથી. દર વખતે કૃષ્ણ ભગવાન એને મદદ કરી અને નીકળી ગયા. અને આજે પણ એમને વિચાર એવો કે હવે હું શું કરું? એટલે નરસિંહ મહેતાએ સરસ મજાની હુંડી લખી કે મારા પાસે રોકડા પૈસા નથી પણ હું આ હુંડી લખું છું. કોના નામની? તો કે શામળ શેઠના નામની. એવો શામળ શેઠ દ્વારકામાં કોઈ હતો જ નહીં સાહેબ. અને એમને હુંડી લખીને આપી દીધી કે તમે ત્યાં જઈને આપજો ને એટલે તમને જે છે એ પૈસા મળી જશે. હવે લખી તો નાખ્યું પણ પછી નરસિંહ મહેતાને પરસેવો વેડ્યો કે આવું જ કોઈ છે જ નહીં, હવે કરશું શું? એટલે પછી એ તો એની કરતાલ લઈને પલોઠી વારીને બે ગયા કે હવે તું જોઈ લેજે ભાઈ, મેં તો લખી નાખ્યું. અને પછી સરસ મજાની હુંડી નામની એને કૃતિ ગાય. અને સાહેબ એવું કહેવાય છે કે જ્યારે આખો સંઘ પહોંચ્યો દ્વારકા ત્યારે ખરેખર આમળ શેઠ બની અને કૃષ્ણ ભગવાન ખુદ પોતે આવ્યા અને એમને હુંડી સ્વીકારીને સંઘને પૈસા આપ્યા. એટલે એના ઉપરથી આ કૃતિ લખાયેલી છે. સાહેબ નરસિંહ મહેતાએ એમના જીવનમાં આવા નહીં તો 16,000 પદો લખી નાખ્યા એક જ જીવનમાં. હવે આપણને એમ થાય કે હુંડી એક માત્ર નરસિંહ મહેતાએ લખી, નહીં સાહેબ, હુંડી 4 વ્યક્તિઓએ લખી છે. પ્રેમાનંદે, નરસિંહ મહેતાએ તો લખી જ છે, એના સિવાય પ્રેમાનંદે પણ લખી છે, એના સિવાય નાકરે પણ લખી છે, એના સિવાય વિષ્ણુદાસે પણ લખી છે.
અને સાહેબ હાર, હુંડી, મામેરું, શ્રાદ્ધ ને વિવાહ, આ જે છે એમની 5 કૃતિ છે ને, એવી સેમ ટુ સેમ કૃતિ પ્રેમાનંદે લખી છે. પણ નરસિંહ મહેતાએ લખ્યા ઈ પદ અને પ્રેમાનંદે લખ્યું એ આખ્યાન. હવે આના ઉપરથી બીજી એક તમને વાત કહું સાહેબ, નરસિંહ મહેતાએ 16,000 પદ લખ્યા, પણ નરસિંહ મહેતાનું જાણીતું શું ખબર? પ્રભાતિયા. તમે મને એક પ્રભાતિયું ગાઈને સંભળાવો તો હું તમને પ્રભાતિયા વિશે એક ચર્ચા કરું. હે જાગને જાદવા શ્રી કૃષ્ણ તો ગોવાડિયા તુજ વિના એ દીદે ગુણ દાસે રે હે દીદાગને મારા જાદવા. વાહ સર વાહ. હું તો જ્યારે જનરલી ક્લાસમાં ભણાવતી હોય, તમારા જેવું સરસ ગાતા ન આવડતું હોય, અને અત્યારે તો જાદવા જેવું તો કંઈ છે જ નહીં, એટલે છેલ્લે મમ્મી પપ્પા એમ કહેતા હોય કે જાગને જાડિયા, એમ હવે તો ઊભો થા, આટલી વારથી સૂતો છું એમ. એટલે આ સરસ મજાનું સાહેબ પ્રભાતિયું. સાહેબ મધ્યકાલીન યુગ જે છે ને, મધ્યકાલીન યુગને ભક્તિ યુગ કહેવાય. આમાં જે પણ કોઈ સાહિત્ય લખાણું ને ભક્તિને લગતું લખાણું, અને એ ભક્તિને લગતું સાહિત્યમાં મુખ્ય સાહિત્ય પ્રકાર એટલે પદ. પદનો મતલબ શું થાય સાહેબ? તો કે કોઈ પણ વસ્તુ જે છે એને આખી વાર્તા સ્વરૂપે અલગ અલગ ફોર્મેટમાં લખવી, કે જેમાં તમને નાના નાની વાર્તાઓ જોવા મળે. એ પદના પણ પાછા 2 પ્રકાર, એક પ્રભાતિયા અને બીજું ભજન. નરસિંહ મહેતાએ 16,000 પદ લખ્યા સાહેબ, પણ પદ જાણીતા પાછા મીરાબાઈના. નરસિંહ મહેતાના જાણીતા પ્રભાતિયા, અને ભજન કોના જાણીતા સાહેબ? તો કે ગંગા સતીના. ગંગા સતીએ જેટલા પણ ભજનો લખ્યા એ પાનબાઈને ઉદ્દેશીને લખ્યા. તો સાહેબ આવી સરસ મજાની પ્રભાતિયાની વાત છે સાહેબ. હવે આપણે આગળ નરસિંહ મહેતા વિશે શું જાણશું સાહેબ? એકાદું કંઈક લલકારો તો આપણે આગળ જોઈએ. 100%. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે આનંદ પાસે. વાહ સાહેબ વાહ. હમણાં આપણે વાત કરી ને, થોડાક ફ્લેશબેકમાં જઈએ. નરસિંહ મહેતા તળાજામાં રહેતા, જે એમની જન્મભૂમિ, પછી એવી એમની કર્મભૂમિ જુનાગઢ. તો જ્યારે એ તળાજામાં મહાદેવના મંદિરે ગયા હતા, અને મહાદેવે એમને જ્યારે દર્શન આપ્યા, ત્યારે મહાદેવ ઉપર એને છોડ્યું, કારણ કે આપણે ત્યાં સ્ટોરી અધૂરી મૂકી હતી. મહાદેવ ઉપર છોડ્યું કે તમને જે પ્રિય હોય ને એ મને બતાવો. એટલે મહાદેવે કીધું કે જો મને આખી દુનિયામાં કોઈ વસ્તુ પ્રિય હોય, અને એ ખાસ કૃષ્ણ ભગવાનના જીવનમાં, તો કૃષ્ણ ભગવાનની રાસલીલા, એ રાસલીલા હું તને બતાવું. એટલે કૃષ્ણ ભગવાન જે છે એની રાસલીલા જોવા માટે મહાદેવ અને નરસિંહ મહેતા બંને નીકળે છે. સાહેબ મહાદેવ ને નરસિંહ મહેતા બંને નીકળે છે, રસ્તામાં હાવ નવરા, એટલે કાંઈક તો વાતચીત કરે. એટલે મહાદેવે કીધું કે નરસૈયા હું તને એક વાત કહું, કોઈને કહેવાની નહીં તો કહું. એટલે એને કીધું બોલો. આ આખી દુનિયામાં કે મને સૌથી વધારે પ્રિય હોય તો કૃષ્ણ ભગવાનની રાસલીલા. રોજે રોજ એવું થાય કે કૃષ્ણ ભગવાનની રાસલીલા જોવા માટે પાર્વતીમાં બીજી બધી ગોપીઓ, બધા દેવીઓ જાય, અને હું રોજે રોજ પાર્વતીને કહું મને તે એક દી લઈ જા. એટલે પાર્વતીમાં કે ન્યા પુરુષો હાલે નહીં, પુરુષ તો એકમાત્ર કોણ હોય? પૂર્ણ પુરુષોત્તમ એટલે કૃષ્ણ ભગવાન. રોજે રોજ એ બે વચ્ચે મગજમારી થાય. પાર્વતીમાં એક દિવસ કીધું કે આજે તમારે જોવા આવવું છે ને તો મારી ભેગા હાલો, પણ તમારે સ્ત્રીનો વેશ ધારણ કરવો પડે. મહાદેવ કે કાંઈ વાંધો નહીં, મારા કૃષ્ણને જોવા માટે તો હું સ્ત્રીના વેશમાં આવું. એટલે એવું કહેવાય છે કે કૃષ્ણ ભગવાનની રાસલીલા જોવા માટે મહાદેવે સ્ત્રીનો વેશ ધારણ કર્યો. એટલે એ વાત એમને નરસિંહ મહેતાને રસ્તામાં કીધું તું કોઈને કહેતા નહીં, પણ નરસિંહ મહેતાએ સુદામા ચરિત્રમાં લખી નાખ્યું. અને એ જ ટાઈમે એમને આ ગીત ગાયું, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે આનંદ ભાષે. અને એવું કહેવાય છે સાહેબ કે જ્યારે નરસિંહ મહેતા પણ આ રાસલીલા જોવા ગયા, ત્યારે નરસિંહ મહેતાના હાથમાં મશાલ હતી, અને નરસિંહ મહેતાએ રાસલીલા જોવામાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા કે મશાલ જે છે ને સળગીને એની કોણી સુધી આવી ગઈ, એટલે એની કોણી સળગી ગઈ. ત્યાં સુધી એ રાસલીલા જ જોતા હતા, એમને એટલી મજા આવતી હતી. એટલે સાહેબ તમે વિચાર તો કરો કે રાસલીલા હશે કેવી, કે જ્યાં એક જ પૂર્ણ પુરુષોત્તમ એટલે કૃષ્ણ ભગવાનને આજુબાજુ ગોપીઓ અને રાધા. બરાબર, આપણને ઘણી બધી વખત કથામાં જ્યારે આપણે જિગ્નેશ દાદાની કથા સાંભળતા હોય તો એ સરસ મજાની વાત કેમ કે એક એક ગોપીને એક એક કાનો, એટલે કૃષ્ણ ભગવાન કેવી લીલા કરે કે એક વખત રાધાને અભિમાન આવ્યું કે રાસલીલામાં તો કૃષ્ણ મારા ભેગો જ હોય, બીજા કોઈ ભેગો ન હોય. અને કૃષ્ણએ એવી લીલા કરી સાહેબ કે રાધા ભેગો તો કૃષ્ણ, પણ બધી ગોપી ભેગો એક એક કૃષ્ણ. એટલે આવી સરસ મજાની વાત જે છે સાહેબ એમની સાથે સંકળાયેલી છે. હવે સાહેબ આપણે આગળ કયું ગીત ગાશો તમે? હું તમને એક લાસ્ટમાં એક સોંગ સંભળાવું, એના ઉપર એક ઘટનાને આધારિત છે, એની એક તમને અંદરનો અંતરો સંભળાવું છું. એ નથી ના ગણાવું મારા ભૂલ્યો, નથી મારા વેરીએ રે
કેવડાવ્યો મથુરા નગરીમાં જુગટ રમતા નાગશીષ હાર્યો ભેદી જળ કમળ છાડિદાને બાળા. સાહેબ તમે જે આ ગાયું એમાં આખી કૃષ્ણ ભગવાને જે કાલી નાગનો વધ કર્યો હતો એ આખું જે છે એ નરસિંહ મહેતાએ લખેલું છે. સાહેબ નરસિંહ મહેતા એના જીવનમાં એવી કાવ્ય પંક્તિઓ લખી કે એવું કહેવામાં આવે છે કે 12મી થી 14મી સદી એટલે આપણે ગુજરાતી સાહિત્યનો પ્રાચીન યુગ અને 14મી સદીથી 18મી સદી સુધી જે છે એ આપણો મધ્યકાલીન યુગ. સાહેબ નરસિંહ મહેતા 14મી સદીમાં થઈ ગયા અને અત્યારે આપણે 21મી સદીમાં રહીએ છીએ. હજી નરસિંહ મહેતાના ભજનો પદો જે છે એ નાના ગામડાઓમાં પણ ગવાય છે. સાહેબ નરસિંહ મહેતાએ ત્યારે હદ કરી નાખી કે નરસિંહ મહેતાને એટલા બધા કૃષ્ણ ભગવાનની ભક્તિમાં રસ હતો કે નરસિંહ મહેતાના પત્ની એટલે કે માણેકબાઈ એમનું અવસાન થયું ત્યારે નરસિંહ મહેતાએ કાવ્ય પંક્તિ લખી રાખી, ભલું થયું ભાગી જંજાળ હવે સુખેથી ભજશું શ્રી ગોપાલ. સાહેબ પત્નીનું અવસાન થતું તો દુઃખે નહીં હતું પણ એને શું કીધું કે મારી જંજાળ ભાંગી ગઈ, હવે જે છે હું આરામથી કોને ભજીશ તો કે કૃષ્ણ ભગવાનને ભજીશ. આની સાથે બીજી એક વાત સંકળાયેલી છે સાહેબ કે નરસિંહ મહેતા જે છે એ નરસિંહ મહેતાનું મૃત્યુ થાય છે માંગરોળમાં. એટલે નરસિંહ મહેતાનું મૃત્યુ સ્થળ કયું તો કે માંગરોળ. એટલે નરસિંહ મહેતાની જન્મભૂમિ અલગ, કર્મભૂમિ અલગ અને એમનું મૃત્યુ સ્થળ પણ અલગ. સાહેબ નરસિંહ મહેતા જે છે એ નરસિંહ મહેતાના પત્ની એટલે માણેકબાઈ અને નરસિંહ મહેતાનો દીકરો એટલે શામળ શાહ. એવું કહેવાય છે કે શામળ શાહનું ખૂબ નાની ઉંમરે અવસાન થયું હતું એટલે નરસિંહ મહેતા એમના પત્ની સાથે પહોંચી ગયા હતા માંગરોળ રહેવા. અને એના ઉપરથી જ્યારે શામળ શાહનો વિવાહ હતો સાહેબ ત્યારે પણ કૃષ્ણ ભગવાને એને મદદ કરી હતી. એના ઉપરથી એક કૃતિ લખી શામળ શાહનો વિવાહ અને એમની પુત્રી એટલે કુંવરબાઈ. એ કુંવરબાઈ ઉપરથી પણ એમને કૃતિ લખી કુંવરબાઈનું મામેરું. જે આપણને ખબર જ છે ગુજરાત સરકાર જે છે અત્યારે યોજના ચલાવે છે અને 12,000 રૂપિયા દીકરીઓને સહાય સ્વરૂપે આપે છે. તો એ કુંવરબાઈનું મામેરું નામની પણ કૃતિ લખી, શામળ શાહનો વિવાહ નામની પણ કૃતિ લખી. સાહેબ હજી એક આપણને નરસિંહ મહેતા વિશે ફેક્ટ એન્ડ ફિગર્સ જોવા મળે કે નરસિંહ મહેતાના પૂર્વજો જે છે જેને આપણે મહેતા કહીએ છીએ તો ખરેખર એમની મૂળ સરનેમ પંડ્યા હતી પણ એ રાજાઓનું નામું લખતા એટલે ત્યાર પછી એમને ધીમે ધીમે સરનેમ અપનાવી મહેતા. અને નરસિંહ મહેતાએ પાડ્યો વૈષ્ણવ ધર્મ અને સાહેબ એમને દિલથી વૈષ્ણવ ધર્મ પાડ્યો. એટલે નરસિંહ મહેતાના જે પણ વારસદારો છે ખરેખર નરસિંહ મહેતા જ્ઞાતિય નાગર છે. એવું કહેવાય છે કે મધ્યકાલીન યુગની શરૂઆત એક નાગરે કરી હતી, મધ્યકાલીન યુગનો અંત પણ એને કર્યો હતો. એટલે જ આજે તમે નાગર જ્ઞાતિમાં જોજો કે એમને ક્યાંક ને ક્યાંક સિંગિંગનું ટેલેન્ટ તો છુપાયેલું જ હોય. એટલે શરૂઆત કોને કરી હતી તો કે નરસિંહ મહેતાએ પૂર્ણ કર્યું દયારામે બંને નાગર. એવું કહેવાય કે નરસિંહ મહેતાએ આટલું બધું કામ કર્યું છતાંય અધૂરું રહી ગયું તો દયારામે જન્મ લીધો એમનું કામ પૂરું કરવા માટે. તો આવી જ નરસિંહ મહેતાની ઘણી બધી બાબતો છે આજે આપણે ઓલમોસ્ટ જોઈ લીધી. પણ નરસિંહ મહેતા જે છે એક એવું વ્યક્તિત્વ છે કે જેને અડધી પોણી કલાક કે કલાકમાં પૂરું જ ન કરી શકાય સાહેબ. કે જેને 16,000 પદો લખ્યા હોય તો એને આપણે પૂરું કરી જ ન શકીએ. પણ નરસિંહ મહેતાએ સાહિત્યની દ્રષ્ટિએ આપણને અઢળક આપેલું છે અને એટલે જ નરસિંહ મહેતાના હાલના વંશજો છે એને આપણે વૈષ્ણવ કહીએ છીએ સાહેબ. તો આજનો લેક્ચર મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ સર. ભગવાને ખરેખર તમને સુંદર સ્વર આપ્યો છે, અમને બધાને પણ થોડોક આવો આપે. થેન્ક યુ સો મચ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.